હવે ત્રીજું છે ફોટોકેમિકલ ડિકમ્પોઝિશન. એને ફોટોલાઇટસિસ પણ કહેવાય. જે ફોટો આવે અહીંયા સનલાઇટ, મેં તમને પહેલાં કીધું હતું બરાબર, કે જે સનલાઇટની મદદથી કોઈ પણ રિએક્ટન્ટ શું થાય છે, બ્રેકડાઉન થાય, એને કહેવાય ફોટોકેમિકલ ડિકમ્પોઝિશન. બરાબર. તો થયું શું ભાઈ, એક તમે ચાઇના ડીશ લ્યો, ચાઇના કમાલ સબસે સસ્તા, બરાબર, એવી ડીશ લ્યો તમે, એની અંદર સિલ્વર ક્લોરાઇડ નાખો. શું નાખો બેટા? સિલ્વર ક્લોરાઇડ. રાઈટ, સિલ્વર ક્લોરાઇડ AgCl, સિલ્વર ક્લોરાઇડ. રાઈટ, એક ચાઇના ડીશ લ્યો, એની અંદર તમે શું નાખ્યું? સિલ્વર ક્લોરાઇડ. હવે સિલ્વર ક્લોરાઇડને આ ચાઇના ડીશને તમે સનલાઇટની પાસ રાખો, જ્યાંથી આરામથી સનલાઇટ આવતી હોય. રાઈટ, તો આ જે સિલ્વર ક્લોરાઇડ રહ્યું ને બેટા, એ વ્હાઇટ કલરનું હોય. કેવું હોય છે? વ્હાઇટ કલરનું. જેવી એને સનલાઇટ મળશે ને તો 1-2 દિવસમાં એનો કલર ચેન્જ થઈ જશે ને કેવો બની જાય? ગ્રે બની જાય. કેવો બની જાય? ગ્રે. બરાબર. તો રિએક્શન થયું ને. કોઈ આમાં તમે હીટ આપી, કાંઈ આપ્યું, કાંઈ નહીં, ખાલી લાઇટની મદદથી ઓટોમેટિકલી કલર શું થઈ ગયો? ચેન્જ થઈ ગયો. રાઈટ. પહેલાં તમારી પાસે શું હતું? સિલ્વર ક્લોરાઇડ. શું હતું? સિલ્વર ક્લોરાઇડ. જે કેવા કલરનો હતો? વ્હાઇટ કલરનો. એને શું મળી? સનલાઇટ મળી. શું મળી? સનલાઇટ. તો સનલાઇટ મળવાથી એની અંદરથી સિલ્વર અલગ પડી ગયું ભાઈ. રાઈટ. સિલ્વર અને ક્લોરીન બે કેવા થઈ ગયા? અલગ. મતલબ ક્લોરીન ગેસ ઉડી ગયો એમાંથી, રફુ ચક્કર થઈ ગયો ભાઈ. બરાબર. ખાલી શું વધ્યું? સિલ્વર. જે કેવો કલરનો સબસ્ટેન્સ છે? ગ્રે કલરનો. કેવો? ગ્રે કલર. બરાબર. એવી જ રીતે તમે સિલ્વર બ્રોમાઇડ લ્યો. શું લ્યો? સિલ્વર બ્રોમાઇડ. સનલાઇટની પ્રેઝન્ટમાં રાખો એને. રાઈટ. તો જે બ્રોમાઇડ બ્રાઉન કલર છે બ્રોમાઇડનો, બરાબર, એ શું થઈ જશે? ઉડી જાય. ખાલી શું વધશે? સિલ્વર વધશે. જે કેવા કલરનો છે? ગ્રે કલરનો. બરાબર. તો સનલાઇટની મદદથી અહીંયા એક રિએક્ટન્ટનું શું થયું? બ્રેકડાઉન થયું અને 2 પ્રોડક્ટ મળી, સિલ્વર અને ક્લોરીન. બરાબર. સમજાણું કે ન સમજાણું? તો ડિકમ્પોઝિશન થયું ને. કોની મદદથી ડિકમ્પોઝિશન થયું? સનલાઇટની મદદથી. તો એવા ડિકમ્પોઝિશનને શું કહેવાય? ફોટોકેમિકલ ડિકમ્પોઝિશન. ક્લિયર?